નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર એટલે કે સોશિયલ સાયન્સની અંદર આપણે પ્રથમ પ્રકરણની શરૂઆત કરી લીધેલી છે. તેના 3 ભાગ વિશેની માહિતી આપણે વિડીયોની અંદર જોઈ શકીએ છીએ. તો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તેનો આજે ભાગ 4ની અંદર એટલે કે લેક્ચર 4ની અંદર આપણે બીજા જે પણ મુદ્દાઓ આગળના લેક્ચરોમાં નહોતા આવડી શક્યા તે આજે આપણે થોડા પૂરા કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની તેમને વેપાર અથવા કોઠીઓ ક્યાં સ્થાપી હતી તેના વિશેની માહિતી આપણે મેળવી હતી. ત્યાર પછી તેઓ ધીરે ધીરે વિસ્તાર આગળ વધારતા ગયા હતા, જેમાં બંગાળ સુધી પહોંચી ગયા હતા. પરંતુ બંગાળની અંદર સિરાજુદ્દૌલા નામનો જે રાજા હતો તે ઘણો બુદ્ધિશાળી હતો અને શક્તિશાળી પણ હતો. તેને ખબર પડી ગઈ હતી કે અહીંયા અંગ્રેજો વેપાર કરવા નથી પણ આપણા દેશને તોડવા માટે આવ્યા છે. આપણા દેશની જે ચીજ વસ્તુઓ છે તે બધી જ આવરી લેવા માટે આવ્યા છે, માટે હું તેમને પરવાનગી આપી શકતો નથી. તો પરવાનગી વિના રોબર્ટ ક્લાઇવે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, બીજી જ્યાં કોઠીઓ હતી, એ કોઠીઓની આજુબાજુ કિલ્લાબંધી કરાવી દીધી હતી. અને કિલ્લાબંધી ત્યારે જ કરવામાં આવે જ્યારે જે તે પ્રદેશનો નવાબ હોય તેની પરવાનગી લઈ લીધી હોય. પરંતુ આપને પરવાનગી લીધા વગર કિલ્લાની ચારે બાજુ જે મોટી ઇમારત જેવી કિલ્લાબંધી કહેવાય એવી કરી ચૂક્યો હતો. તો સિરાજુદ્દૌલાએ તેના ખબરી દ્વારા જાણકારી મળી અને તેને રોબર્ટ ક્લાઇવ સાથે વિરોધમાં ઊભો થયો. ત્યારે રોબર્ટ ક્લાઇવ પોતાના ઘણા બધા જે સૈનિકો હતા તેને લઈને તે ત્યાં આગળ પહોંચ્યો જ્યાં સિરાજુદ્દૌલા નવાબ હતો, ત્યાં બંગાળ ખાતે. ત્યાં આગળ તે જઈને સમજી ચૂક્યો કે સિરાજુદ્દૌલાને મારી સેના અથવા હું હરાવી શકશું નહીં. ત્યારે તેને યુક્તિ કરી હતી, જેમાં કોઈક એવો વ્યક્તિ હોય જે એના જ નગરનો હોય, એના રાજ્યનો જ હોય અને તે મને બાતમી આપે અથવા એનું પીઠબળ તોડી અને મારી બાજુ આવે તો જ હું આ જીતી શકું છું. તો ત્યારે યુક્તિ કરી એમાં મીર જાફર નામનો જે સેના તરીકે કામ કરતો હતો સિરાજુદ્દૌલાનો અને ઘણો મહત્ત્વનો અમલદાર તરીકે પણ તે તેના બંગાળમાં જોવા મળતો હતો, સિરાજુદ્દૌલાના રાજ્યમાં જોવા મળતો હતો, તેને રોબર્ટ ક્લાઇવ સાથે મૈત્રીભર્યા સંબંધો બાંધ્યા. રોબર્ટ ક્લાઇવે તેને વચન આપ્યું હતું કે સિરાજુદ્દૌલા સામે જો યુદ્ધમાં આપણે જીતી જઈશું તો તેને બંગાળનો નવાબ બનાવવામાં આવશે. તો બન્યું એવું જ કે સિરાજુદ્દૌલાની સાથે ષડયંત્ર કરી મીર જાફરને ભ્રમિત કરી દેવામાં આવ્યો અને બંગાળનો નવાબ બનાવવાની લાલસાના કારણે સિરાજુદ્દૌલાનું પીઠબળ તોડી નાખવામાં આવ્યું હતું. અને જેમાં પ્લાસીનું યુદ્ધ ઊભું થયું હતું અને પ્લાસીના યુદ્ધની અંદર સિરાજુદ્દૌલાની હાર થઈ હતી, કારણ કે મીર જાફરે તેના પક્ષમાંથી નહીં પરંતુ રોબર્ટ ક્લાઇવ દ્વારા વિરોધાભાસમાં તેને યુદ્ધ કર્યું હતું. તમામ માહિતી આપી દીધી હતી, જેના કારણે ઘરનો જ કોઈ વ્યક્તિ પોતાના રાજ્યમાં જ પોતાના પક્ષના લોકો સામે જ જો વિરોધમાં ઊભો રહે તો પછી સામેનો જે દુશ્મન હોય તે જીતી જ જવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તે હતું પ્લાસીનું યુદ્ધ. એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે જાણી હતી. લાસ્ટમાં રોબર્ટ ક્લાઇવે મીર જાફરને બંગાળનો નવાબ પણ બનાવ્યો હતો સિરાજુદ્દૌલાના મૃત્યુ પછી. તો તેની થોડી પુનરાવર્તન બાબતો કરી દઈએ તો પ્લાસીનું યુદ્ધ 1757માં 23મી જૂને થયું હતું, જે ઓલરેડી તમે જાણો છો. પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ, જે પંજાબ, જે પશ્ચિમ બંગાળ કહેવામાં આવે છે, સોરી પંજાબને પણ પશ્ચિમ બંગાળ કહેવામાં આવે છે, એ પશ્ચિમ બંગાળમાં આ મુર્શિદાબાદ નામનું સ્થળ આવેલું છે, જે આશરે 38 કિલોમીટર અંતરે આવેલું છે. ત્યાં પ્લાસીના મેદાન. તો એ પ્લાસીનું મેદાન ક્યાં હતું ભાઈ? તો મુર્શિદાબાદ, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે
તેના વિસ્તારની બાજુ આ પ્લાસ્ટિક મેદાન આવેલું છે, તેની અંદર આનું યુદ્ધ થઈ ગયું. યુદ્ધમાં કોની વચ્ચે થયું હતું? તો સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે હતું. રોબર્ટ ક્લાઇવ જે બ્રિટિશ સામ્રાજ્ય હતું, બ્રિટિશ કંપની હતી, બરાબર, તેની સાથે જોડાયેલો અંગ્રેજ વ્યક્તિ હતો, અંગ્રેજ અમલદાર હતો, જેના વિશે તમે જાણો છો. તો વિદ્યાર્થી મિત્રો, યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તેની બાબતો પણ અહીં જોવા મળે છે. સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ. એમની પાસે દગો કોને આપ્યો હતો એની માહિતી પણ મેં અહીંયા નાની નાની દર્શાવી લીધી છે. આગળની જે ઘણી બાબતો હતી તેને વિસ્તારથી આગળના લેક્ચરમાં જોવા મળે છે. થોડી બેઝિક માહિતી આ લેક્ચર ચાલુ થાય એની પહેલાં લઈ લેવી સારી. તો દગો આપનાર વ્યક્તિનું નામ હતું મીર જાફર અને શેઠ રામચંદ. આ બે વ્યક્તિ દ્વારા સિરાજુદ્દૌલાની પ્લાસીના યુદ્ધની અંદર હાર થઈ હતી. નહીં તો રોબર્ટ ક્લાઇવની એટલી તાકાત નહોતી કે તે પોતાની કોઠીઓ સ્થાપી શકે અને સિરાજુદ્દૌલાને હરાવી શકે. પરંતુ મીર જાફર અને શેઠ રામચંદ જ્યારે તેમની પાછળનું પીઠબળ તૂટી ગયું સિરાજુદ્દૌલાનું, જેના કારણે તેની હાર થઈ હતી. તો આ હતું પ્લાસીનું યુદ્ધ. આગળની વાત કરીએ તો એના પછી જે મીર જાફર હતો તેને નવાબ બનાવવામાં આવ્યો હતો અને મીર જાફરને નવાબ બનાવ્યા પછી રોબર્ટ ક્લાઇવ ઘણો ખુશ હતો, કારણ કે પોતાનો વ્યક્તિ નવાબ બનાવવા આવ્યો, જેના કારણે જે તે જગ્યાએ કોઠીઓ સ્થાપી છે એ કોઠી તે બિંદાસ સ્થાપી શકે છે. જ્યાં ત્યાં વેપાર કરવાની પરવાનગી લેવી છે ત્યાં પણ લઈ શકે છે, કારણ કે જ્યાં આગળનો નવાબ પોતાનો જ વ્યક્તિ હોય તો પછી તેને કોઈની પરવાનગી લેવાની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો, પરંતુ ઘણા પરિબળો એવા ઊભા થયા હતા તે મીર જાફરને ખસેડી બીજા વ્યક્તિને પણ નવાબ બનાવવામાં આવ્યો હતો. અને લાસ્ટમાં એ જે તે વ્યક્તિ હતો એ બીજા રાજાઓ સાથે જોડાઈ અને તેને યુદ્ધ કર્યું હતું રોબર્ટ ક્લાઇવની સામે વિરોધાભાસમાં. કારણ કે જે તે વ્યક્તિના નવાબ બનાવ્યો હતો એ વ્યક્તિને તે નવાબ બનાવ્યા પછી ઉતારી દેવામાં આવ્યો હતો, એટલે કે નવાબનું જે સામ્રાજ્ય હતું એ સામ્રાજ્ય છીનવી લેવામાં આવ્યું. જેના કારણે જે ભારત વર્ષની અંદર બીજા રાજાઓ થઈ ગયા એ રાજાઓ સાથે તેને મૈત્રીભર્યા સંબંધ બાંધી રોબર્ટ ક્લાઇવ સાથે યુદ્ધ કર્યું હતું. અને એ યુદ્ધ બક્સરના યુદ્ધ તરીકે જાણીતું છે, જે 1764ની અંદર તેની રચના થઈ હતી, એટલે કે યુદ્ધ થયું હતું. એના વિશેની માહિતી લેવાની હતી. શા માટે બક્સરનું યુદ્ધ થયું હતું એના વિશેની માહિતી લેવાની હતી. ચલો જોઈ લઈએ. તો બક્સરનું યુદ્ધ થયું એની પહેલા સિરાજુદ્દૌલાની હાર થઈ પ્લાસીના યુદ્ધમાં. 1757માં રોબર્ટ ક્લાઇવે ષડયંત્ર કરી મીર જાફરને નવાબ બનાવી દીધો. હવે મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો, તેની પાસેથી જુદા જુદા બહાને પુષ્કળ ધન મેળવ્યું. કોને? રોબર્ટ ક્લાઇવ. કારણ કે જે તે જગ્યાઓ પર કોઠીઓ સ્થાપી હોય તો સિરાજુદ્દૌલાની પરવાનગી લેવી પડતી હતી અને સિરાજુદ્દૌલા એને પરવાનગી નહોતો આપતો, જેના કારણે જેનો વેપાર અટકી જતો હતો. પરંતુ જેઓ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો તે પોતાના જ વ્યક્તિને પૂછવું ના પડે કે ક્યાંની પરવાનગી લેવાની છે, પરવાનગી ઓલરેડી મળી જ ગઈ હોય, જેના કારણે મીર જાફર દ્વારા તેને ધીરે ધીરે પુષ્કળ ધન મેળવી લીધું. પરંતુ અહીંયા કંઈક નવો વળાંક પણ આવે છે. કેવો? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વધુ અધિકારો મેળવવાની લાલચમાં મીર જાફરને ખસેડીને મીર કાસિમને નવાબ બનાવવામાં આવ્યો હતો. શા માટે? તો મીર જાફર છે તે વધારે મહત્વકાંક્ષી નીકળ્યો હતો, કારણ કે તે કામ પ્રત્યે ઘણું મહત્વ આપતો હતો. ઘણી એવી બાબતો હતી જેમાં રોબર્ટ ક્લાઇવની અગેન્સ્ટ ઊભો રહેતો હતો, વિરોધમાં પણ ઊભો રહેતો હતો, જેના કારણે રોબર્ટ ક્લાઇવને થતું હતું કે ભવિષ્યની અંદર કદાચ આ વ્યક્તિ મારી સામે પડી શકે છે, અથવા આ જે રીતના કામ કરે છે એ કામથી મને ડર લાગે છે એ કદાચ અમારી જે કોઠીઓ છે એને છીનવી નહીં લે ને. એવા ડરના કારણે રોબર્ટ ક્લાઇવે મીર જાફરને જે અહીંયા સિરાજુદ્દૌલાની જગ્યા ઉપર નવાબ બનાવ્યો હતો તેને ખસેડીને મીર કાસિમને બનાવ્યો.
મીર કાસિમને જવાબ બનાવવામાં આવ્યો ત્યારે કંપની માટે મીર કાસિમ મીર જાફર કરતો પણ વધારે મહત્વાકાંક્ષી સાબિત થયો. મીર જાફર તો સારું એવું કામ કરવા જ લાગ્યો હતો જેનો ડર રોબર્ટ ક્લાઇવને થવા લાગ્યો. અને રોબર્ટ ક્લાઇવ વિચારવા માંડ્યો ભવિષ્યનું કે જો મીર જાફરને આ નવા પદ ઉપર રાખવામાં આવશે તો કદાચ મારી કંપનીને નુકસાન થઈ શકે છે. તો તેને જેવું મીર જાફરનું મગજ બદલાય એની પહેલા જ મીર કાસિમ નામના વ્યક્તિને નવાબ બનાવી દીધો. નવાબ બનાવ્યા પછી છત્તા હાથમાં આવે એટલે સત્તાનો દુરુપયોગ કરતો વ્યક્તિ જોવા મળે છે. કારણ કે પૈસા ના હોય ત્યાં સુધી તે ચાદર જેટલા જ પગ લોબો કરતો હોય છે, પણ જેવા પૈસા આવી જાય છે એટલે તેના પગ લોબા થતા હોય છે. એ રીતે જ કંપની માટે મીર કાસિમ મીર જાફર કરતાં પણ વધારે મહત્વાકાંક્ષી સાબિત થઈ ગયો, જેનો ડર ફરીથી કંપનીને લાગવા લાગ્યો અને રોબર્ટ ક્લાઇવને લાગવા માંડ્યો. તો કંપનીએ ફરી મીર કાસિમ જે હતો મીર જાફરની જગ્યાએ મીર કાસિમને લગાવ્યો હતો, નવાબ બનાવ્યો હતો, અને મીર કાસિમને હટાવીને ફરીથી મીર જાફરને જે પ્રથમવાર નવાબ બનાવ્યો હતો એને ફરીથી એ સ્થાન પર લાવવામાં આવ્યો. કારણ કે રોબર્ટ ક્લાઇવ કેવો હતો એને ભરોસો નહોતો. કારણ કે ગમે તેવા તો આ વ્યક્તિ હિન્દુસ્તાનીના ભારતના એટલે ભારતના નાગરિક ઉપર ના વિશ્વાસ થાય. કારણ કે તે પોતાનો જે નવાબ હતો સિરાજુદ્દૌલા એના વિરોધમાં થઈ અને લાલસાના કારણે તેને પીઠબળ તોડી નાખ્યું હતું. તો પછી દગો કર્યો હતો. તો પછી તે મારી સાથે, હું યુરોપના દેશમાંથી આવું છું, મારી સાથે કયા કારણસર દગો નહીં કરી શકે એનું કોઈ પ્રૂફ નહોતું, એનું કોઈ પ્રમાણ નહોતું, જેના કારણે દિન પ્રતિદિન એને ડર લાગતો હતો. તો પહેલા મીર જાફરને બનાવ્યો, મીર જાફરને બનાવીને એને હટાવીને મીર કાસિમને બનાવ્યો. પછી કંપનીને પાછો ડર લાગવા માંડ્યો તો મીર કાસિમને હટાવીને પાછો જે વ્યક્તિ હતો એ વ્યક્તિ મીર જાફરને પાછો બનાવવામાં આવ્યો. થયું કેવું, મીર જાફર સારો થોડો વ્યક્તિ હતો જેના કારણે એ વિરોધમાં ના આવ્યો કે ચલો મેં મારા રાજા સાથે દગો કરી અને અહીંયા નવાબ બન્યો હતો અને રોબર્ટ ક્લાઇવે ફરીથી મને ખસેડી નાખ્યો, પરંતુ એ વિરોધમાં ના આવ્યો. પરંતુ મીર કાસિમ એવો વ્યક્તિ નહોતો, પ્રચંડ ગુસ્સાવાળો હતો, જેના કારણે જેવો મીર કાસિમને હટાવીને મીર જાફરને બનાવવામાં આવ્યો એવું જ મીર કાસિમે ષડયંત્ર રચવાની તૈયારી કરી નાખી. કેવું ષડયંત્ર? તો મીર કાસિમે અવધના નવાબના શરણે ગયો, એટલે કે તેની પાસે ગયો. અવધ જે પ્રદેશ હતો તે પ્રદેશનો રાજા હતો, બરાબર, નવાબ હતો, તેના શરણે ગયો. કારણ કે રોબર્ટ ક્લાઇવને કોઈ પણ રાજા પસંદ કરતો નહોતો. તો કે મારી જગ્યાએ મીર જાફરને બનાવવામાં આવ્યો, આ તો હું સહન નહીં કરી શકું. તો મીર કાસિમ જે અવધનો નવાબ હતો તેના શરણે ગયો. આ સમયે એટલે કે જ્યારે તે ગયો હતો એ અવધના રાજાને મળવા માટે, નવાબને મળવા માટે, તે સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. અને મુગલ બાદશાહ શાહ આલમ એ પણ આ કંપનીના વિરોધાભાસની અંદર ચર્ચામાં જોવા મળતો હતો. તો નક્કી શું થયું જોઈએ આગળ. તો સંયુક્ત સેનાએ યુદ્ધ કરવાનું નક્કી કર્યું. ત્રણેય લોકોએ નક્કી કર્યું, સંયુક્ત થઈ ગયા, એક થઈ ગયા. કોણ ભાઈ? એક તો મીર કાસિમ, બીજો અવધનો જે નવાબ હતો એ, અને ત્રીજો આ મુગલ બાદશાહ. આ ત્રણેય વ્યક્તિ ભેગા થઈ સંયુક્ત બની ગયા કે આપણું પીઠબળ મજબૂત કરી નાખો, જેના કારણે રોબર્ટ ક્લાઇવ ઘૂંટણા ટેકી નાખે આપણી સામે અને તેની બધી જ કંપની આપણે પચાવી લીધી. કારણ કે મીર કાસિમને પણ ખબર હતી કે મીર જાફરને જે સિરાજુદ્દૌલા હતો તેની ગાદીની લાલસાના કારણે તેને નવાબ બનાવવામાં આવ્યો હતો. તો આપણા રાજાઓને ધીરે ધીરે કાન ભમણી કરી, લાલચા આપીને જે ખોખલો કરવા માંગે છે દેશને, બરાબર, એ આપણે અટકાવવું જોઈએ. તો એના માટે મીર કાસિમે અવધના નવાબ સાથે અને મુગલ બાદશાહ સાથે એમ કરી અને પોતે મીર કાસિમ એવા ત્રણેય ભેગા થઈ સંયુક્ત યુદ્ધ કરવાનું નક્કી કર્યું.
અને સંયુક્ત યુદ્ધ કર્યું કોની સાથે ભાઈ? રોબર્ટ ક્લાઇવ સાથે. અને જે રોબર્ટ ક્લાઇવ સાથે યુદ્ધ કર્યું એ યુદ્ધને બક્સરનું યુદ્ધ કહેવામાં આવ્યું. અને યુદ્ધ 22 ઓક્ટોબર 1764 ના રોજ થયું હતું. આ થયું હતું 1757 માં. જેવું આ પત્યું એના પછી તરત જ 1764 ની અંદર આ યુદ્ધ થયું, થોડાક વર્ષોના દાયકા પછી. તો વિદ્યાર્થી મિત્રો, જે સંયુક્ત યુદ્ધની અંદર આ ત્રણેય વ્યક્તિની હાર થઈ. કોની? એક તો મીર કાસિમ, બીજો અવધનો જે નવાબ હતો એનું, અને ત્રીજો મુગલ બાદશાહ જે શાહ આલમ હતો. આ ત્રણેય ભેગા થઈ અને રોબર્ટ ક્લાઇવ સાથે ના જીતી શક્યા અને તેની સંપૂર્ણ હાર થઈ. અને જેમ પાછું રોબર્ટ ક્લાઇવ જે રીતે પોતાનું નેતૃત્વ ચલાવતો હતો ભારત દેશની અંદર, એ જ કંપનીનું નેતૃત્વ ચલાવવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત સેનાની હાર થઈ એટલે કે મીર કાસિમ, અવધનો નવાબ અને મુગલ બાદશાહની હાર થઈ, જેની સાથે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દિવાની સત્તા મળી. એટલે કે જે સત્તા એમને જોઈતી હતી એ તમામ સત્તાઓ મળી. બીજા જે અવધના વિસ્તારો હતા તે પણ આ રોબર્ટ ક્લાઇવના થઈ ગયા. પ્લાસીનું યુદ્ધની અંદર સિરાજુદ્દૌલાની હાર થઈ. એટલે કે સિરાજુદ્દૌલા જ્યારે યુદ્ધમાં હારી ગયો એટલે તેના તમામ સ્થળો રોબર્ટ ક્લાઇવના થઈ ગયા. અહીંયા પણ જેને મીર કાસિમની મદદ કરી હતી એ તમામ રાજાઓની જે પણ વિસ્તારો હતા એ તમામ વિસ્તારો રોબર્ટ ક્લાઇવના થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું બક્સરનું યુદ્ધ, જે પ્લાસીના યુદ્ધ પછી તરત બક્સરનું યુદ્ધ થયું હતું. શા માટે? તો જે મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો હતો, સિરાજુદ્દૌલાની જગ્યા ઉપર તેને ફરીથી હટાવીને મીર કાસિમને બનાવવામાં આવ્યો હતો રોબર્ટ ક્લાઇવ દ્વારા. તો મીર કાસિમને નહોતું ગમ્યું અને મીર કાસિમે પછી ડાયરેક્ટ જ અવધના નવાબ સાથે દોસ્તી કરી અને ત્યાં આગળ મુગલ બાદશાહ પણ જોવા મળ્યો. અને મુગલ બાદશાહે પણ નક્કી કર્યું કે હું પણ તમને સાથ આપી રોબર્ટ ક્લાઇવ સાથે યુદ્ધ કરવા માટે. તો પ્રથમ સ્થાને મીર જાફરને બનાવવામાં આવ્યો નવાબ. મીર જાફરની અમુક બાબતોના કારણે મીર કાસિમને બનાવવામાં આવ્યો, મીર જાફરને હરાવીને. પછી મીર કાસિમને પાછો હટાવીને મીર જાફરને બનાવવામાં આવ્યો. એટલે મીર કાસિમની જે માનસિક શક્તિ હતી, બરાબર, એમાં ગુસ્સો ભરેલો હતો, જે ઓલરેડી આપણે જાણીએ છીએ, બરાબર. તો મીર કાસિમે દગો લેવાનું નક્કી કર્યું, એટલે કે વિરોધાભાસની અંદર ઉતરવાનું નક્કી કર્યું અને દગો કરીને આ રોબર્ટ ક્લાઇવને હરાવીને જેટલું પણ સામ્રાજ્ય છે એ પોતાનું હું બનાવી દઈશ, બરાબર. તો સાથે ઘણા બધા રાજાઓને ભેગા કરી તેને યુદ્ધ કર્યું, પરંતુ એ યુદ્ધની અંદર એમની સંયુક્ત રીતે હાર થઈ અને રોબર્ટ ક્લાઇવની જીત થઈ. રોબર્ટ ક્લાઇવને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દિવાની સત્તાઓ મળી ગઈ અને ધીરે ધીરે તેને અડધા દેશ ઉપર સત્તા મેળવવાનું કામ કરી ગયું. આગળ જે પણ બાબતો છે, જે અધિકારો છે, બરાબર, તેના વિશેની માહિતી આપણે મેળવીશું. ઓકે, તો ફરી એક નવા વિડિયો સાથે આપણે મળીશું. અહીંયા જે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય છે એની પ્લાસીના યુદ્ધની બાબત અને બક્સરના યુદ્ધની બાબત સચોટ રીતે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.